શું તમે માનશો કે ઓસ્ટ્રેલિયાનો એક દિગ્ગજ બેટ્સમેન માત્ર એટલા માટે ટીકાકારોના નિશાના પર રહ્યો કારણ કે તે પાકિસ્તાની મૂળનો મુસ્લિમ હતો? પાકિસ્તાનમાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયા માટે રમનારા પ્રથમ મુસ્લિમ ખેલાડી ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત સાથે જ ક્રિકેટ જગતમાં મોટો વિસ્ફોટ કર્યો છે. ઇંગ્લેન્ડ સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી 5મી એશિઝ ટેસ્ટ તેમના કરિયરની છેલ્લી મેચ હશે. 39 વર્ષીય ખ્વાજાએ વિદાય વેળાએ ઓસ્ટ્રેલિયન મીડિયા અને પૂર્વ ખેલાડીઓ પર નસ્લીય ભેદભાવના ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દુઃખ સાથે કહ્યું કે તેમના પાકિસ્તાની અને મુસ્લિમ હોવાને કારણે તેમની સાથે હંમેશા અલગ વ્યવહાર થયો અને તેમને આળસુ કે સ્વાર્થી જેવી રૂઢિચુસ્ત કહેવામાં આવ્યો. 87 ટેસ્ટ મેચમાં 6000થી વધુ રન અને 16 શાનદાર સદીઓ ફટકારનાર ખ્વાજાએ સાબિત કર્યું કે ટીકાઓ વચ્ચે પણ બેટથી જડબાતોડ જવાબ આપી શકાય છે. શું તમને લાગે છે કે સ્પોર્ટ્સમાં આજે પણ રંગ કે ધર્મના આધારે ભેદભાવ થાય છે? ઉસ્માન ખ્વાજાના આ ખુલાસા વિશે તમારું શું કહેવું છે?